નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. જેઠ સુદ પૂનમના દિવસે કરવામાં આવતા વટ સાવિત્રીના વ્રતનું હિન્દુ ધર્મમાં સવિશેષ મહત્વ રહેલું છે. ત્યારે આજે અખંડ સૌભાગ્યની કામના સાથે દેશભરની પરિણીતાઓ દ્વારા વટ સાવિત્રી વ્રતની પરંપરાગત અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા સહિત સમગ્ર દેશમાં આજે જેઠ સુદ પૂનમના પવિત્ર દિવસે વટ સાવિત્રી વ્રતનો ઉત્સાહ જોવા મળે છે. વડોદરાના માંજલપુર સ્થિત કુબેરેશ્વર મંદિર ખાતે વહેલી સવારથી જ વડના વૃક્ષ પાસે મહિલાઓની ભારે ભીડ જામી હતી. પરંપરાગત અને રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ થઈને આવેલી સૌભાગ્યવતી સ્ત્રીઓએ માતા સાવિત્રી અને વટ નારાયણ ભગવાનની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કરી હતી. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આ દિવસે મહિલાઓએ વડના વૃક્ષને પવિત્ર સૂતરના તાતણા અર્પણ કરીને તેની ફરતે 108 ફેરા એટલે કે પ્રદક્ષિણા કરી હતી. સુખ, શાંતિ અને સમૃદ્ધિની મનોકામના સાથે મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. મંદિરો ઉપરાંત વડોદરાના વિવિધ સોસાયટી વિસ્તારોમાં પણ વડલાના પૂજન માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે જેઠ સુદ પૂનમ છે. આજના દિવસે સતી સાવિત્રીએ પોતાના પતિના આરોગ્ય માટે, સત્યવાનના માટે આજે વટ સાવિત્રીનું વ્રત કર્યું હતું. વટ સાવિત્રીનું પૂજનથી એમના પતિને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થયું હતું અને આરોગ્ય સારું થયું હતું. આજના દિવસે તમામ સૌભાગ્યવતી બહેનો વટ ભગવાનની પૂજન કરી, સાવિત્રી સાથે પૂજા કરી અને વટનારાયણને સૂતરના તાતણાથી 108 ફેરા ફરે છે. પોતાના પતિના આરોગ્ય માટે, પરિવારના કલ્યાણ માટે અને ઘરમાં સુખ સમૃદ્ધિ માટે આજે તમામ બહેનો આ વટ સાવિત્રીનું પૂજન કરે છે. આજે વટ સાવિત્રીનો વ્રતનો દિવસ છે. આજે આ વટ સાવિત્રી વ્રતનો બહુ જ મહિમા છે. દરેક સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે બહુ જ મનોકામના કરતી હોય છે. એમનું આયુષ્ય વડનારાયણ ભગવાન ઉપર વધતું જાય, બસ એવી શુભકામના સાથે. બસ સત્યવાન, જેમ વડનારાયણે સત્યવાન પર કૃપા કરીને સાવિત્રી માતાનું સુહાગ બચાવ્યું, એવી જ રીતે અમારા સુહાગની પણ રક્ષા કરતા રહે. બસ. અત્રે ઉલ્લેખનીય છે કે હિન્દુ શાસ્ત્રોની પૌરાણિક કથાઓ અનુસાર સતી સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનના અકાળ મૃત્યુ સમયે યમરાજ પાસે લડત આપીને અને પોતાની બુદ્ધિ ચાતુર્યથી યમરાજ પાસેથી પતિના પ્રાણ પાછા મેળવ્યા હતા. સતી સાવિત્રીએ વડના વૃક્ષ નીચે જ પોતાના પતિને પુનર્જીવિત કર્યા હોવાની માન્યતા હોવાથી ત્યારથી જ હિન્દુ ધર્મમાં ભારતીય નારીઓ દ્વારા આ વ્રત રાખવાની પવિત્ર પરંપરા ચાલી આવે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.